નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 2 લેવલ 1ના ડાઉટ સોલ્યુશન માટે આજે હું લેક્ચર બનાવી રહ્યો છું. તો વન બાય વન જોઈએ. એમાં ક્વેશ્ચન નંબર 14 છે. વિદ્યુત ક્ષેત્રમાં 5 માઇક્રોકુલમ જેટલા વિદ્યુત ભારને બિંદુ એ થી બી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 10 મિલીજૂલ હોય તો પહેલું વસ્તુ કે મોસ્ટલી ચેપ્ટર નંબર 2ની અંદર કાર્યના ફોર્મ્યુલા પૂછાતા હોય, કાર્ય રિલેટેડ એક્ઝામ્પલ પૂછાતા હોય છે, બહુ જ ઇઝી હોય છે. W બરાબર ક્યુ ડેલ્ટા વી, આ ફોર્મ્યુલા ઉપર જ આધારિત હોય છે. થોડુંક તમને હું સમજાવી દઉં, કારણ કે આવા નવા પ્રશ્નો બીજી વખત પૂછાય તો તમને આવડે. તો આ ફોર્મ્યુલા કેવી રીતે યુઝ કરવું? માની લો આ એ બિંદુ છે, આ બી બિંદુ છે. ઓકે, તો તમને કીધું છે એ થી બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કોને લઈ જવું છે આપણે? તો કે 5 માઇક્રોકુલમ વિદ્યુત ભારને લઈ જવું છે. એટલે એમ લખીએ કે ભાઈ 5 માઇક્રોકુલમ આવા વિદ્યુત ભારને આપણે એ થી ક્યાં લઈ જવું છે? તો કે બી તરફ લઈ જવું છે. એ થી બી એટલે કે કોને લઈ જવું છે? તો કે ક્યુ બરાબર 5 માઇક્રોકુલમને લઈ જવું છે. ક્યાંથી ક્યાં લઈ જવું છે? તો કે એ થી બી. તો આ ફોર્મ્યુલા કેવી રીતે વાપરી શકાય? તો કે ચલો જોઈએ. ક્યુ કોને લઈ જવો છે? તો કે 5 માઇક્રોકુલમને. ડેલ્ટા વીનો મતલબ થાય એ અને બીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ખાસ કરીને યાદ રાખજો, ડેલ્ટા વી જે છે એની અંદર જ્યાં લઈ જાઓ હોય એનું વિદ્યુત સ્થિતિમાન પહેલાં. ક્યાંથી લઈ આવ્યા તમે? તો કે એથી. એનું વિદ્યુત સ્થિતિમાન પછી. મેઇન વસ્તુ આ છે, વીબી માઇનસ વીએ. તો કાર્ય કેટલું થયું? તો એ કાર્ય તમને આપ્યું છે 10 મિલીજૂલ. તો અહીંયા લખીએ આપણે 10 મિલીજૂલ, પણ મિલી લખ્યું નથી, મિલી લખવું જોઈએ. ચલો અહીંયા આપણે લખીશું 10 મિલીજૂલ એટલે 10 ગુણ્યા 10⁻³ આવું લખવું જોઈએ. સેમ અહીંયા 5 ગુણ્યા માઇક્રોજૂલ છે, 5 ગુણ્યા 10⁻6 લખવું જોઈએ. તો હવે જોઈએ 10 ગુણ્યા 10⁻³ ના છેદમાં આપણે લખીએ 5 × 10⁻⁻6. આ તમને જે મળશે વીબી માઇનસ વીએ મળશે. યાદ રાખજો શું મળશે? વીબી માઇનસ વીએ. 5 2 10 5 2 એટલે 2 × 10⁻3. ઓકે, જે મળ્યું તમને વીબી માઇનસ વીએ. ઓકે, તો આન્સર 2 કિલોવોટ અથવા તો -2 કિલોવોટ. પણ તમને માંગ્યું છે વીએ માઇનસ વીબી. આપણે જે મળ્યું એ વીબી માઇનસ વીએ મળ્યું. આની નિશાની તમે ઇન્ટરચેન્જ કરો. નિશાની જો તમે ઇન્ટરચેન્જ કરો તો વીબી માઇનસ વીએ કેટલું થઈ જશે? તો રિવર્સ થઈ જાય, -2 કિલો. 10⁻³ ને શું કહેવાય? કે કિલો વોલ્ટ. તો આન્સર આવશે તમારો માઇનસમાં, આ આન્સર આવશે પ્લસમાં નહીં આવશે. ચલો બીજો પ્રશ્ન લઈએ. નવો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. શૂન્ય અવકાશમાં 1 ઇલેક્ટ્રોન વી જેટલા સ્થિતિમાનની અસર હેઠળ સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત ગતિ કરતા તેની અંતિમ ઝડપ એટલે આપણે જોઈએ છે વી. તો એનો મતલબ કે આપણી પાસે ફોર્મ્યુલા છે કે મેક્સિમમ બરાબર શું થાય? તો કે ઈ વી આપણી પાસે ફોર્મ્યુલા છે. ઓકે, તો કે મેક્સિમમનો ફોર્મ્યુલા શું થાય? ½ mv². મેક્સિમમ લખો ના લખો કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો ઈ વી આપણે જોઈએ છે વી. વીને કરતા બનાવો તો v² બરાબર શું થશે? 2ev ડિવાઇડેડ બાય m. ઓકે, તો વીને કરતા બનાવો, વર્ગમૂળની અંદર 2ev ડિવાઇડેડ બાય m. તો જોઈએ કોની સાથે આન્સર આવશે તમારો એ. આ પ્રશ્ન જુઓ તમે. આ પ્રશ્નની અંદર આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કર્યો એના જેવો જ છે. આલ્ફા કણ છે. આલ્ફા કણને વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરતા 70 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુએથી 50 વોલ્ટ એટલે કે એક બિંદુ દોરીએ એ જેનું વિદ્યુત સ્થિતિમાન 70 વોલ્ટ છે. એક બી દોરીએ જેનું વિદ્યુત સ્થિતિમાન 50 વોલ્ટ છે. ઓકે, કોને મુક્ત કરવાનો છે? કે આલ્ફાને. આલ્ફાને એ થી બી જવાનું છે ને. તે દરમિયાન તેને મેળવેલ ગતિ ઉર્જા મેળવો. ગતિ ઉર્જા એટલે એકચ્યુઅલ કાર્ય જ થયું, વર્ક ફોર્મ્યુલા એનર્જી. તો આલ્ફાને આપણે એથી ક્યાં લઈ જવું છે? આપણે બી સુધી લઈ જવું છે. ઠીક છે, તો ફોર્મ્યુલા એ છે W બરાબર શું થાય? ક્યુ ડેલ્ટા વી. W ગતિ ઉર્જા જોઈએ છે, W ને આપણે ગતિ ઉર્જા કહી દઈએ કે. ક્યુ કોને લઈ જવું છે? આલ્ફા. તો આલ્ફાનો મતલબ થાય 2e. યાદ રાખજો, આલ્ફાનો વિદ્યુતભાર કેટલો હોય? 2e. ઓકે, ડેલ્ટા વી ક્યાંથી લઈ જાઓ છો? તો કે વીબી. ક્યાં લઈ જાઓ? વીબી.
ક્યાંથી ઉપાડવાનો? તો કે એથી ઉપાડવાનો. ચલો ઠીક છે. ઓકે 2 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19. ચલો વીબી વિદ્યુત સ્થિતિમાન બીનું કેટલું આપ્યું છે? 50 માઇનસ વીએ કેટલું આપ્યું છે? 70, એટલે આવશે 70. ચલો ઓકે, તો બસ મલ્ટીપ્લાય કરો 3.2 ઇન્ટુ 10⁻⁻19. 50માંથી 70 બાદ કરો એટલે -20. આનું હજી ડબલ કરી દો 6.4 ઇન્ટુ 10⁻⁹ એક સબટ્રેક્ટ કરી દો -18. ઓકે, જોઈ લો આમાંથી કોઈ આન્સર આવે છે? 6.4 ગતિ ઉર્જા મેળવેલ. ઓકે, આ જે આન્સર મળ્યો તમને જૂલમાં મળશે. કેવા મળશે? જૂલમાં, કારણ કે આપણે વર્ક મેળવ્યું. પરંતુ તમારે શું કરવું પડશે? તો કે ઇલેક્ટ્રોવોટમાં આન્સર બધા ઇલેક્ટ્રોવોટમાં આપ્યા છે, તો તમારે ઇલેક્ટ્રોવોટમાં મેળવવા માટે 6.4 ઇન્ટુ 10⁻⁻18 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻⁻19 કરવું જોઈએ, જેનાથી ઇલેક્ટ્રોવોલ્ટમાં આન્સર 16 4 સાર. ઓકે, આન્સર આવશે 4 ઇન્ટુ 10⁻⁹ -19 એટલે અહીંયા 10⁻1 એટલે આન્સર આવશે 40, ખાલી 40 વોલ્ટ. અરે સોરી, ઇલેક્ટ્રોવોલ્ટ. તો આન્સર આવશે 40. અથવા તો આની અંદર તમે અહીંયા જે ઈ જે એડ કર્યો છે, બરાબર છે, એની વેલ્યુ મલ્ટીપ્લાય ન કરી હોત તો સીધો ડિવાઈડ થઈ ગયો હોત, બરાબર છે, તો પણ આન્સર આવી જાત. ક્વેશ્ચન નંબર 28. HClમાં H+ અને Cl આયનો વચ્ચેનું અંતર, એટલે H+ અને Cl- આયનો વચ્ચેનું અંતર જે છે, જોઈ લઈએ. અંતર જે છે બંને વચ્ચેનું અંતર એટલું આપ્યું છે 1.28 એંગસ્ટ્રોમ. ઓકે, ડાયપોલની અક્ષ, ડાયપોલ થઈ ગયો, એક પ્લસ એક માઇનસ. ઓકે, ડાયપોલની અક્ષ એટલે આ ડાયપોલની અક્ષ એટલે પ્લસ અને માઇનસને સમાવતી લાઈન, એટલે આપણે લઈએ પ્લસ ને માઇનસને સમાવતી લાઈન. એક પોઈન્ટ પી છે, ડાયપોલની અક્ષ થયા. ડાયપોલની અક્ષ પર રહેલા બિંદુ પર એ 12 એંગસ્ટ્રોમ છે આખો. કેટલો છે? સેન્ટરથી 12 એંગસ્ટ્રોમ. આપણે જોઈએ છે વિદ્યુત સ્થિતિમાન કે ભાઈ વીપી કેટલું હશે, તો વીપીનો ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ તમને. 2 kp cos θ ડિવાઇડેડ બાય r સ્ક્વેર. 2 kp નથી આવતું, cos θ જ આવે છે. kp cos θ ડિવાઇડેડ બાય r સ્ક્વેર. આ ફોર્મ્યુલા છે, બરાબર. વેલ્યુ મૂકવાની છે, કંઈ નથી. કે એમ નામ, પીની જગ્યાએ શું લખવાનું હતું કે 2aq cos θ ડિવાઇડેડ બાય r સ્ક્વેર. વેલ્યુ મૂકો કે 9 ઇન્ટુ 10⁻⁹. 2a એટલે અંતર કોની વચ્ચેનું? તો કે બે H+ ને Cl- વચ્ચેનું અંતર કેટલું છે? 1.28 ઇન્ટુ 10⁻10 એંગસ્ટ્રોમ છે ને. અને વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻19 ડિવાઇડેડ બાય r સ્ક્વેર. r એટલે આ 12 એંગસ્ટ્રોમ. 12 144 144 10⁻² નો સ્ક્વેર એટલે 10⁻20. અને સોલ્વ કરો. ઓકે, હા, આનો આન્સર જે છે 0.128 વોલ્ટ આવે છે. હમણાં જ મેં સોલ્વ કર્યો હતો, એટલે 0.13 વોલ્ટ આનો આન્સર આવશે. એ 37. 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક કવચની સપાટી પર 9 સેન્ટીમીટર ત્રિજ્યા, થોડો બરાબર નથી દોરાણો પણ સમજી લો ભાઈ, આ જે છે એ 9 સેન્ટીમીટર છે. ઓકે, 9 કુલમ છે, 9 કુલમ વિદ્યુતભાર પાથર્યો છે. આ કવચના કેન્દ્રથી 3 સેન્ટીમીટર, આ કવચનું કેન્દ્ર એટલે અહીંયા 3 સેન્ટીમીટર છે. 3 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ, કોઈ વિદ્યુતભારને 5 સેન્ટીમીટર, એટલે 3થી શરૂ કરીને 5 એટલે 9ની વચ્ચે જ આવે ને, એટલે અહીંયા લખીએ કે ભાઈ આ 5 સેન્ટીમીટર હોય, એટલે વિદ્યુતભારને અહીંથી ઉપાડવાનો, અહીંયા લઈ જવાનો. ઓકે, તો કેટલું કાર્ય કરવું પડે? પહેલી વાત કે આ જે છે એ કવચ છે, તો કવચની અંદર કોઈ પણ જગ્યાએ બધા વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ જગ્યાએ એક વિદ્યુત ભારને બીજી જગ્યાએ વિદ્યુત ભાર લઈ જવા માટે વિદ્યુત સ્થિતિ કાર્ય જે છે એ શૂન્ય થાય. કેવી રીતે? તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શૂન્ય હોય છે. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય? શૂન્ય હોય. એટલા માટે કાર્ય કરવું પડતું નથી. આન્સર શું આવશે? 0.
વારંવાર એવા જ પ્રશ્નો આવી રહ્યા છે. આકૃતિમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠ φ1 અને φ2 પરના બિંદુઓ એ બી અને સી આપેલા છે. એટલે એ બી અને સી આપેલા છે. ઓકે, એક ઇલેક્ટ્રોનને બિંદુ એથી એટલે એથી શરૂ કરી અને બી જવા માટે કેટલું કાર્ય થાય છે? તો કે 6.4 × 10⁻19 જૂલ. તો બિંદુ એ અને સી વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ મેળવો. એટલે એ બી મેળવો કે એ સી મેળવો, બંને સેમ જ છે. ચલો, તો ડબલ્યુ બરાબર ફોર્મ્યુલા શોર્ટ પાસે ક્યુ ડેલ્ટા વી. ડબલ્યુ કેટલું કાર્ય છે? તો કે 6.4 × 10⁻19. કોને લઈ જાવ છે? તો કે ઇલેક્ટ્રોનને. ચલો, ઓકે, ક્યાંથી ક્યાં લઈ જાવ છો? તો કે એથી બી અથવા તો સીએ લઈ જાવ છો, કોઈ વાંધો નહીં. ચલો, સીએ લઈ જાવ છે. ક્યાંથી લેવાનો? એને એથી લેવાનો છે. ઓકે, તો 6.4 × 10⁻19 આ ડિવિઝનમાં આવી જશે. 1.6 × 10⁻19. તો આ થઈ ગયું વીસી માઇનસ વી. આપણે એને માઇનસ કરીએ કંઈ, ઇલેક્ટ્રોન છે એટલે, બરાબર. તો 16 4 64 એટલે આ બે કેન્સલ થઈ ગયા. તો વીસી માઇનસ વીએ આન્સર આવશે -4 વોલ્ટ. ઓકે, બટ તો વીસી માઇનસ વીએ મળ્યું. અહીંયા આપણે જોઈએ છે વીએ માઇનસ વીસી. તો ખાસ યાદ રાખવાને રિવર્સ કરો, વીએ માઇનસ વીસી. તો આન્સર આવશે +4 વોલ્ટ. કારણ કે અહીંયા માઇનસ પણ આપ્યું છે, પ્લસ પણ આપ્યું છે. આન્સર આવશે +4 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 49 સમજીએ. કોઈ એક વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર 50 I ન્યૂટન પ્રતિ કુલમ આપ્યું છે. ઓકે, ડ્રોઈંગ કરીએ. પહેલો પોઈન્ટ આપ્યો છે A,A00 એટલે અહીંયા આવશે એ. સી 4,0 કોણ ફટાકડા પડે છે? તો અહીંયા લઈ લઈએ સી 4,0. બીજો આપ્યો છે 2√3 એટલે એપ્રોક્સિમેટ એક્સ એક્સિસ 2 આપ્યો છે એટલે અહીંયા લઈ લઈએ. ચલો, ધીસ ઇઝ ધ પોઈન્ટ P2, 2√3. 0 લખવાની જરૂર નથી. વિદ્યુત ક્ષેત્ર એક્સ એક્સિસ ઉપર છે એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંથી શરૂ થયા હતા. બરાબર સમજો. વિદ્યુત ક્ષેત્ર એક્સ એક્સિસ ઉપર આપેલું છે એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે આ રીતે દોરી શકાય. તો એનો મતલબ કે આ પોઈન્ટ ઉપર આ જે લાઈન દેખાય છે એ વાળી લાઈન, આ લાઈન, એમાં બધા વિદ્યુત સ્થિતિમાન સરખા હોય. ઓકે, એટલે અહીંયા મેક્સિમમ હશે એ લાઈન ઉપર, અહીંયા મેક્સિમમ હશે. એનો મતલબ કે વિદ્યુત સ્થિતિમાન એનું સૌથી વધારે હશે. જેમ જેમ આગળ જતા જશે વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે. અહીંયા આગળ વીબી જે છે એ આવશે. અને હવે સી પોઈન્ટ એના પછી આવે. જો બી અહીંયા પહોંચી ગયો અને સી અહીંયા પહોંચે છે, તો એનો મતલબ કે સીનું વિદ્યુત સ્થિતિમાન સૌથી ઓછું હશે. એટલે આન્સર આવશે આ. પણ આમાં હું તમને સમજાવી દઉં. માની લો કે બી પોઈન્ટ અહીંયા આપ્યો હોત, ધારો કે ઓકે, સી અહીંયા છે, બી પોઈન્ટ અહીંયા આપ્યો હોત, તો આવા કેસની અંદર આપણે એવું લખી શકાય વીએ અને વીબી બંને એક જ લાઈન ઉપર છે એટલે વીએ બરાબર વીબી. સી આગળ છે, બરાબર, એનું વિદ્યુત સ્થિતિમાન બંને કરતાં ઓછું હશે. ચલો, ઠીક છે. પ્રશ્ન નંબર 62. બે વિદ્યુત ભારો +3.2 -3.2 એટલે ડાયપોલ છે, એકબીજાથી 2.4 એંગસ્ટ્રોમ અંતરે રાખેલા છે. આ તંત્રને 4 × 10⁻5 વોલ્ટ પ્રતિ મીટર વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની ન્યૂનતમ વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે, તો ભણી ગયા તમે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકવામાં આવે, સમજો આ રીતે +Q અને -Q, તો આમાં મળતું ટોર્ક જે છે એ ફોર્મ્યુલા હતું PE cos θ અને ઉર્જા U બરાબર મળી હતી આપણને PE, થોડુંક ઊંધું લખી નાખ્યું આપણે. એકચ્યુઅલ ટોર્ક જે છે એ તમને મળશે PE sin θ અને ઉર્જા જે છે એ મળશે PE cos θ. ઓકે, તો આ વેલ્યુ મૂકી દઈએ. ઉર્જા જોઈએ છે આપણે PE cos θ, તો P એટલે 2AQ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને cos θ વેલ્યુ મૂકીએ. બંને વચ્ચેનું અંતર કેટલું છે ડાયપોલ વચ્ચે? 2.4 × 10⁻10. ચાલો, વિદ્યુત ભાર 3.2 × 10⁻19. ઓકે,
ઓકે, વિદ્યુત ક્ષેત્ર 4 × 10⁻5. હવે મેઇન વસ્તુ છે કોસ થીટા, પણ તમને કીધું છે ન્યૂનતમ, તો ન્યૂનતમ માટે થીટા શું લેવાનું? 0. ખાસ યાદ રાખો, ન્યૂનતમ માટે થીટા શું લેશો? 0. એટલે cos 0 શું થઈ જશે? 1. બસ મલ્ટીપ્લાય કરો, 2.4 મલ્ટીપ્લાય 3.2 મલ્ટીપ્લાય 4, એટલે આન્સર જે છે 30 એવું સમથિંગ આવે છે. પણ અહીંયા આગળ વિદ્યુત ઉર્જાનો ફોર્મ્યુલા જે છે માઇનસ હોય છે, માઇનસ પી કોસ થીટા, એટલે આપણે બધી વેલ્યુ માઇનસમાં લખશું, એટલે આન્સર આવશે -30. -30 ગુણ્યા 10 સમથિંગ આવે છે, એટલે તમે ઓપ્શન સરખાવી લો. 1 3 વાળો આ છે પણ માઇનસ વાળો આ છે, એટલે આન્સર આવશે બી. પ્રશ્ન નંબર 64. 100 પાઈ સેન્ટીમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતા એક સુવાહક પર 1 નેનો કુલમ જેટલો વિદ્યુત ભાર નિયમિત રીતે પથરાયેલો છે, તો આ સુવાહકની સપાટી પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા થાય આપણી પાસે Q/R², સિમ્પલનો ફોર્મ્યુલા. હવે તમને ક્ષેત્રફળ આપ્યું છે અને સુવાહક, ઓકે, તો એરિયા બરાબર શું થાય? 4πr². આપણે R² ને કરતા બનાવીએ આ ફોર્મ્યુલામાં, તો એરિયાના છેદમાં શું થાય? 4π. અને ઇક્વેશન 1 કહી દઈએ. વેલ્યુ મૂકીએ, કેની વેલ્યુ 9 × 10⁻9. ઓકે, વિદ્યુત ભાર કેટલો આપ્યો છે? 1 નેનો કુલમ, 1 × 10⁻9. ઓકે, ડિવાઇડેડ બાય R². R² ની જગ્યાએ આ લખી નાખીએ. એરિયા કેટલો આપ્યો છે? ચલો એરિયા એટલે આ 100 પાઈ સેન્ટીમીટર છે ને મીટરમાં કરીએ 10⁻⁻4, એટલે એરિયા થઈ ગયો. હવે 4π ડિવાઇડેડ બાય 4π. પાઈ કેન્સલ. ઓકે, આ 2 0 અહીંયા આગળ 2 લઈ લઈએ, આ કેન્સલ. 9 4 36, અને આ 10⁻2 પર -2 પર જાય એટલે +2, 10⁻2. 3600 વોલ્ટ પર મીટર, એટલે આન્સર આવશે 3600 વોલ્ટ પર મીટર. ક્વેશ્ચન નંબર 71. 500 માઇક્રોફેરેડે જેટલું કેપેસિટન્સ ધરાવતું એક કેપેસિટરને 100 માઇક્રો કુલમ પ્રતિ સેકન્ડના દરથી ચાર્જ કરવામાં આવે છે. આ કેપેસિટર પર 10 વોલ્ટ પ્રસ્થાપિત કરવા માટે કેટલો સમય લાગશે? તો આપણી પાસે સિમ્પલ Q = IT ફોર્મ્યુલા છે આપણી પાસે, પણ નહીં ચાલે. Q = એક VC ફોર્મ્યુલા છે. ઓકે, દરેકને T વડે ભાગતા, આ નહીં ચાલે. તો Q/T. આવું શા માટે કર્યું? તો કે કુલંબ પ્રતિ સેકન્ડ આપ્યું છે. જો તમને કુલંબ પ્રતિ સેકન્ડ, V × C/T. વેલ્યુ મૂકીએ Q/T. આ Q/T ની વેલ્યુ છે, Q/T એટલે 100 × 10⁻6 માઇક્રો છે ને. વિદ્યુત સ્થિતિમાં 10 વોલ્ટ કરવું છે. C આપ્યો તમને કેપેસિટન્સ 500 માઇક્રોફેરેડે, 500 × 10⁻6, અને T જોઈએ છે. ચાલો, તો 10⁻6 કેન્સલ, 1 0 અહીંયા કેન્સલ, 1 0 અહીંયા કેન્સલ. Tને આ બાજુ લઈ આવો તો T બરાબર શું હશે? 50 સેકન્ડ. આન્સર આવશે 50 સેકન્ડ. ક્વેશ્ચન નંબર 80. 0.3 માઇક્રોફેરેડે, 0.6 માઇક્રોફેરેડે બે કેપેસિટરો શ્રેણીમાં જોડ્યા છે. ઓકે, 6 વોલ્ટની બેટરી જોડી છે. ચલો, 6 વોલ્ટની બેટરી જોડી છે. 0.3 માઇક્રોફેરેડે, ઓકે, અને 0.6 માઇક્રોફેરેડે. ઓકે, સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર, એનો મતલબ કે વોલ્ટેજ આપ્યું છે અને કેપેસિટર, એટલે ફોર્મ્યુલા પડે છે U = ½ CV² લેવું જોઈએ. તો U1 / U2, ½ CV² C1 V1² ડિવાઇડેડ બાય ½ C2 V2². તો શ્રેણીમાં હોવાથી વિદ્યુત સ્થિતિમાન બંને કેપેસિટરના અલગ અલગ હોય. આનું વિદ્યુત સ્થિતિમાન V1, આનું વિદ્યુત સ્થિતિમાન V2. V1 મેળવવા માટે ફોર્મ્યુલા છે Q, અહીંયા આગળ ભૂલ છે આપણી. V1 મેળવવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે V મલ્ટીપ્લાય કુલ વિદ્યુત સ્થિતિમાન 6 ડિવાઇડેડ બાય ઉપર લખીશું આપણે C2 / C1 + C2. કેટલું છે? 6. C2 એટલે 0.6, નીચે 0.6 + 0.3, બેનો સરવાળો કરો 0.9. તો જોશો
કેટલું થશે જોવું જોઈએ. 0.6 0 પોઈન્ટ અહીંયા 2 3 દુ 6 3 તેરી 9 હજી 0.3 દુ 0.3 અહીંયા આવશે 20 એટલે 2 2 4 આન્સર આવશે આનો 4. ઓકે, તો એનો મતલબ કે આનો 4 વોલ્ટ હોય તો ટોટલ 6 વોલ્ટ છે, તો 6માંથી 4 જાય આનો 2 વોલ્ટ આવશે. ઓકે, હાફ કેન્સલ. C1 કેટલું આપ્યું છે 0.3, C2 કેટલું આપ્યું છે 0.6. ઓકે, V1 સ્ક્વેર એટલે 4નો સ્ક્વેર 100, V2 સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર 4, ચોકે 16, 3 દુ 6 2 દુ 4 એટલે આન્સર આવશે 2. ચલો, આમ તો હજી 10-12 પ્રશ્ન બાકી છે, પણ વિડીયોની લેન્થ બહુ વધી જશે, એટલે આજે આપણે અત્યારે પૂરું કરીએ. હજી લેવલ 1ના MCQ હજી એક લેક્ચર હું લઈશ. ઓકે, થેન્ક યુ.